ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો જે છે એની વાત કરતા એમાં આપણે અવરોધકની વાત કરતા હતા. વૃદ્ધિ અવરોધકો તરીકે આવેલા બે અંતઃસ્ત્રાવ જે છે એમાં એક ઇથિલિન અથવા આપણે વાયુ બાષ્પીલ અંતઃસ્ત્રાવ જે છે એની આગળ વાત કરીએ. હવે બીજો અવરોધક જે છે એની આપણે વાત કરીએ અને આ છે એબ્સિસિક એસિડ અથવા તો એબ્સિસિન્સ પણ કહેવામાં આવે છે. ટૂંકમાં એની એબીએ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. અથવા તો આ અંતઃસ્ત્રાવ જે છે એને તણાવ અંતઃસ્ત્રાવ અથવા તો સ્ટ્રેસ હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આપણને આની જો ટૂંકણા પૂછે અથવા તો પ્રશ્ન પૂછે તો આ રીતે અલગ અલગ રીતે ઓપ્શનની અંદર પ્રશ્ન આવી શકે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ એબ્સિસિક એટલે એબ્સિસિક એસિડ, એબીએ એટલે તણાવ અંતઃસ્ત્રાવ એટલે આ એબ્સિસિક એસિડ. હવે વાત કરીએ કે આ વૃદ્ધિ અવરોધક છે. કેવો છે? વૃદ્ધિ અવરોધક. એટલે ખાસ કરીને આ અંતઃસ્ત્રાવની અસર જે છે એ કઈ ક્રિયાઓમાં જોવા મળે? તો મોટા ભાગે વનસ્પતિની અંદર આ અંતઃસ્ત્રાવની ક્રિયા જે છે એ આપણને પતન અને સુસુપ્તતા આ જે બે ક્રિયાઓ છે એના નિયમનમાં કરનાર ભૂમિકા સ્વરૂપે સૌપ્રથમ આ અંતઃસ્ત્રાવની શોધ થઈ. આપણે અગાઉ આ એબ્સિસિક એસિડના સંશોધન અંગેની કેટલીક વાતો કરી કે જેમાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ 1960 ની અંદર 3 પ્રકારના અવરોધકોનું શુદ્ધિકરણ કરેલું. અને આવા જે 3 પ્રકારના જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા 3 પ્રકારના જે અવરોધકોનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું અને ત્યાર પછી એ ત્રણેય અવરોધકોનું જ્યારે રાસાયણિક પૃથ્થકરણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે આ ત્રણેય પ્રકારના અવરોધકો જે છે એનું રાસાયણિક બંધારણ એક સરખું છે. સાથે સાથે આ અવરોધક રસાયણો જે છે એમની ક્રિયા અથવા એમની અસર અથવા તો એમનું કાર્ય જે છે એ પણ એક સરખા પ્રકારનું છે. અને આવા જે 3 અવરોધકો શોધાયેલા જેમાં એક અવરોધક બી, બીજો હતો એબ્સિસિન 2 અને ત્રીજો હતો ડોર્મિન. તો આ ત્રણેય પ્રકારના જે રસાયણો હતા, અવરોધકો હતા કે જેની અસર આ એબ્સિસિક એસિડ જેવી હતી એટલે એને સંયુક્ત નામ આપવામાં આવ્યું, એબ્સિસિક એસિડ તરીકે ઓળખવામાં આવ્યું. ખાસ કરીને વનસ્પતિના વૃદ્ધિ અને જે વિકાસની ક્રિયા છે તો આ વૃદ્ધિ અને વિકાસની ક્રિયામાં એ વ્યાપક પ્રમાણમાં અસર ધરાવે છે. અવરોધક છે એટલે એનો અર્થ એવો નહીં કે વૃદ્ધિ અને વિકાસમાં અવરોધવાની ક્રિયા કરે, પણ એ કેટલીક વૃદ્ધિ અને વિકાસની ક્રિયાઓ જે છે એની અંદર પણ વ્યાપક પ્રમાણમાં એટલે કે મોટા પ્રમાણમાં અસર ધરાવે છે. વનસ્પતિ વૃદ્ધિ અવરોધક તરીકે આ અંતઃસ્ત્રાવ જે છે આપણને કાર્ય કરતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ મેં કીધું છે, હજુ પણ વારંવાર કહું છું કે અવરોધક અંતઃસ્ત્રાવનો મતલબ એવો નથી કે જે વનસ્પતિમાં થતી વિવિધ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ છે અથવા તો જે રાસાયણિક ક્રિયાઓ છે તો કાર્યો છે એને અવરોધવાનું કામ. બધા જ અવરોધક અંતઃસ્ત્રાવોની અસર અવરોધક તરીકેની હોતી નથી, પણ કેટલીક અસરો જે છે એમાં એ અવરોધક તરીકેની ભૂમિકા આવે. જ્યારે કેટલીક અસરો એવી છે અથવા ક્રિયાઓ કાર્યો એવા છે કે જેમાં એ વૃદ્ધિ અથવા તો વિકાસની ક્રિયા જે છે એને પ્રેરવામાં પણ મદદ કરે છે. અહીં આગળ આ એબ્સિસિક એસિડની સૌપ્રથમ શોધ જે છે એ કપાસના ફળ એની જે વનસ્પતિમાં સૌપ્રથમ શોધ થઈ કે જેમાં કપાસના ફળમાં ફળ પતનની ક્રિયા જે છે એ વધારે પ્રમાણમાં જોવા મળતી હતી. ત્યારે આ સંશોધન દરમિયાન એની શોધ થઈ. કપાસના જે ફળ જે છે એ ફળ નાના હોય અથવા તો અવિકસિત હોય, પરિપક્વ થાય એ પહેલા છોડ ઉપરથી ખરી પડે. હવે આના માટે જવાબદાર શું કારણ છે એ અંગેના સંશોધનો જે છે એ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યા. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે વનસ્પતિમાં ફળના કપાસ જે છે એ કપાસના ફળના પતનને પ્રેરતા ઘટક તરીકે આ એબ્સિસિક એસિડ અથવા તો જે વૃદ્ધિની ક્રિયાને અવરોધક રસાયણ છે પ્રાપ્ત થયું. જ્યારે
વનસ્પતિની અંદર આ પતન અથવા તો સુષુપ્તતાની ક્રિયા હોય થતી હોય ત્યારે એ દરમિયાન આ અંતઃસ્ત્રાવ જે છે એ વાનસ્પતિક ચયાપચય જે છે એને અવરોધે છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે જો ચયાપચયની ક્રિયામાં અવરોધ ઉત્પન્ન થાય તો પરિણામ શું આવે છે કે આપણે પહેલા પ્રકરણની અંદર ચયાપચયનું લક્ષણની વાત કરી. ચયાપચયની અંદર મેટાબોલિઝમની અંદર જે બે ક્રિયાઓ થાય છે ચય અને અપચય, એમાં અપચયનો દર છે વધી જાય તો ક્રિયા જે છે એ અટકે અથવા તો આપણે એને વૃદ્ધત્વ કહીએ છીએ, જીર્ણતા કહીએ, ઘસારો અનુભવ તો શરૂ થાય. પણ જો ચય ક્રિયાનું પ્રમાણ વધારે હોય તો એના પરિણામે વૃદ્ધિ અને વિભેદનની ક્રિયા થાય અને વૃદ્ધિ વિભેદન થાય એટલે વિકાસની ક્રિયા થાય. જો બંને ક્રિયાઓ સંતુલિત રીતે થાય તો પણ વિકાસની ક્રિયા થાય. પણ બે પૈકી કોઈ એક ચય અથવા તો અપચય ક્રિયા જે છે એમાં ફેરફાર થાય તો સીધી વસ્તુ છે એની અસર વૃદ્ધિની ક્રિયા પર. તો અહીંયા આગળ જ્યારે આ એબ્સિસિક એસિડની હાજરી હોય ત્યારે વનસ્પતિના અંગોમાં આ ચયાપચયની ક્રિયાને અવરોધે છે એટલે એના પરિણામે ઝડપી જોઈએ એવી રાસાયણિક ક્રિયાઓ અથવા તો દેહધાર્મિક ક્રિયાઓ થઈ શકતી નથી. ક્રિયાઓ ન થાય એટલે જરૂરી રસાયણોનું સંશ્લેષણ અથવા તો નિર્માણ થાય. હવે સંશ્લેષણ ન થાય, નિર્માણ ના થાય તો સ્વાભાવિક છે જરૂરી રસાયણો ના બને એટલે ક્રિયા જે છે આગળ ચાલી શકે અથવા તો ચાલે તો અન્ય પ્રકારના બિનજરૂરી રસાયણો અને એ બિનજરૂરી રસાયણોની અસર વિરુદ્ધ પ્રકારની વનસ્પતિની દેહધાર્મિકતાઓ થાય. તો આ એબ્સિસિક એસિડ જે છે એ જે વૃદ્ધિ અવરોધક તરીકે વર્તે છે એની કેટલીક અસરો જે છે આપણે એની વાત કરીએ. એમાં સૌથી મહત્વની એની અસર છે બીજના અંકુરણને અવરોધવું. વનસ્પતિના બીજનું જ્યારે અંકુરણ થતું હોય ત્યારે એ દરમિયાન જરૂરી રસાયણો અથવા તો ઉત્સેચકો જે છે એને મળવા જોઈએ. હવે જ્યારે વનસ્પતિમાં આવા જરૂરી રસાયણો પ્રાપ્ત ન થાય તો જે ક્રિયા થવી જોઈએ થઈ શકતી નથી. ઘણી વખત એવું બને છે કે તારવેલ ભ્રૂણ હોય તો એ ભ્રૂણની વૃદ્ધિને પણ અટકાવવાનું કામ કરે છે. તમે કોઈ વનસ્પતિના બીજમાંથી ભ્રૂણને અલગ કરો અને પ્રયોગશાળાની અંદર ઇન વિટ્રો પદ્ધતિમાં એને પોષક માધ્યમની અંદર જ્યારે ઉછેરો અથવા તેને વૃદ્ધિ કરાવો તો એ સમય દરમિયાન જો આ એસિડની હાજરી વધારે હોય તો એ વૃદ્ધિની ક્રિયાને અવરોધે છે. વનસ્પતિના બીજની અંદર જ્યારે બીજાંકુરણની ક્રિયા થતી હોય ત્યારે એ દરમિયાન બીજમાં જિબ્રેલિક એસિડનું ઉત્પન્ન થાય છે. હવે આ જિબ્રેલિક એસિડનું પ્રમાણ જો વધે તો વૃદ્ધિની ક્રિયા છે થાય વધે. પરંતુ કેટલાક સંજોગોમાં બીજાંકુરણની ક્રિયા દરમિયાન જિબ્રેલિક એસિડના બદલે આ એબ્સિસિક એસિડ જે છે એનું પ્રમાણ વધે છે, સંશ્લેષણ વધી જાય. હવે સંશ્લેષણ વધે, બીજી બાજુ જિબ્રેલિક એસિડ ઓછો ઉત્પન્ન થાય એટલે જિબ્રેલિક એસિડની અસર નાબૂદ થઈ જાય અને એના બદલે એબ્સિસિક એસિડનું પ્રમાણ વધી જવાના કારણે એબ્સિસિક એસિડની અસર જોવા મળે અને એના કારણે બીજનું અંકુરણ જે થઈ શકતું નથી એટલે બીજના અંકુરણને અવરોધે છે. એવી જ રીતે તમે જુઓ કે વનસ્પતિની અંદર એ ધાર્મિક ક્રિયાઓ માટે જરૂરી તમામ અનુકૂળ પરિબળો જે છે પછી બાહ્ય હોય કે આંતરિક એને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થવા જોઈએ. પણ કેટલાક સંજોગોમાં વનસ્પતિની અંદર આ આંતરિક અથવા તો બાહ્ય પરિબળો પૈકી કોઈ એક પરિબળ જ્યારે એને યોગ્ય માત્રામાં અથવા તો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત ન થાય ત્યારે વનસ્પતિમાં એની અસર જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે વનસ્પતિનું જે પર્ણ છે એનું અધિસ્તર અથવા તો પ્રકાંડ જે છે એના અધિસ્તરની અંદર આપણને છિદ્રો આવેલા જોવા મળે છે અને આ જે છિદ્રો જે છે એને આપણે પર્ણની અંદર આવેલા હતા એને પર્ણરંધ્ર કહીએ છીએ અથવા તો આપણે એને વાત છિદ્ર વાયુ છિદ્ર કહીએ છીએ, વાયુરંધ્ર કહીએ છીએ. વનસ્પતિની અંદર દેહમાં પાણીનું પ્રમાણ જે છે એ યોગ્ય માત્રામાં જરૂરી છે. હવે જ્યારે વનસ્પતિને પાણીની પ્રાપ્યતા ઓછી હોય એટલે કે જલતાણ કહેવાય, વોટર ટ્રેસ, જ્યારે વનસ્પતિમાં વોટર ટ્રેસ સર્જાય એટલે કે ભૂમિમાંથી એને પર્યાપ્ત માત્રામાં પાણી પ્રાપ્ત ન થાય
ત્યારે વનસ્પતિ દેહમાં સંગ્રહાયેલું પાણી જે છે એનું સંરક્ષણ અથવા જાળવણી કરવી જરૂરી છે. હવે આપણે શું જાણીએ છીએ કે આ વાયુરંધ્ર જે છે એ વાયુરંધ્રનું કાર્ય શું છે? તો એનું જુદા જુદા કાર્યો પૈકીનું એક મહત્વનું કાર્ય છે વધારાના પાણીને શરીરમાંથી અથવા વનસ્પતિમાંથી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં દૂર કરવું. વનસ્પતિનું મૂળ જે છે એ 24/7 સતત પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. એને સૂર્યપ્રકાશની હાજરી કે પ્રકાશ કે અંધકાર એના સાથે કોઈ લેવા દેવા નથી. હવે બધા જ પાણીનો વનસ્પતિ ઉપયોગ કરી શકતી નથી. પોતાને જરૂરી હોય એટલા જ પાણીનો એ ઉપયોગ કરે, બાકીનું વધારાનું પાણી એને દૂર કરવું જરૂરી છે. જો પાણી દૂર ન થાય તો પણ નુકસાન થાય. એટલે વનસ્પતિના વાયુરંધ્રો જે છે કે જે પ્રકારમાં આવેલા છે, પર્ણનેત્રા છે, આ વધારાના પાણીને દૂર કરે. હવે વનસ્પતિમાં જળતાણ સર્જાય ત્યારે વનસ્પતિના પર્ણો જે છે એની અધિસ્તરની સપાટી પ્રકારની અધિસ્તર સપાટી પર આવેલા વાયુરંધ્રો જે છે એ વાયુરંધ્રો આ એબ્સિક એસિડના કારણે બંધ થઈ જાય છે. એટલે વધારાનું પાણી જે છે વાતાવરણમાં ગુમાવવાનું અટકી જાય, બંધ થઈ જાય. જેના કારણે વનસ્પતિમાં પાણીનું પ્રમાણ ઘટે. તો જળતાણની સ્થિતિ સર્જાય ત્યારે એવા સંજોગોમાં આ અંતઃસ્ત્રાવ જે છે એ વાયુરંધ્રને બંધ કરે છે. એ સિવાય પણ વનસ્પતિની અંદર ઘણા આવા જુદા જુદા પ્રકારના તણાવો સર્જાતા હોય. પાણી એકલું નહીં, ઘણી વખત પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો પ્રાપ્ત ન થાય, કાર્બનિક ઘટકો પ્રાપ્ત ન થાય ત્યારે પણ આવી સ્થિતિ સર્જાતી હોય. એટલે કોઈ પણ પ્રકારની તણાવની સ્થિતિ હોય ત્યારે એવા સંજોગોમાં આ અંતઃસ્ત્રાવ વનસ્પતિની સહનશીલતા જે છે એમાં વધારો કરવાની ક્ષમતા વિકસે છે, મદદરૂપ થાય છે. જેના કારણે વનસ્પતિની જળતાણ અથવા કોઈ પણ પ્રકારના ટ્રેસમાં એની સહનશીલતા વધે, કાર્ય કરી શકે. અને એના કારણે સર આ અંતઃસ્ત્રાવ જે છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તણાવ અંતઃસ્ત્રાવ અથવા તો સ્ટ્રેસ હોર્મોન. એકલું જળતાણ નહીં, કોઈ પણ પ્રકારની તાણ, કોઈ પણ પ્રકારના ટ્રેસ ઉત્પન્ન થાય, પછી વાતાવરણીય હોય કે પછી આંતરિક હોય, એટલે કે બાહ્ય હોય કે આંતરિક હોય, તણાવ ઉત્પન્ન થાય ત્યારે પણ આ અંતઃસ્ત્રાવ જે છે એ તણાવને સહન કરવાની એની જે સહનશીલતા છે એમાં વધારો કરે છે. અને એના કારણે વનસ્પતિ જે છે એ પોતાની જુદી જુદી દેહધાર્મિક ક્રિયાઓ જે છે એને યોગ્ય રીતે કરી શકે, દરેક કરી શકે. તો આ બીજી અસર છે એની કોઈ પણ તણાવ સામેની સહનશીલતામાં વધારો કરવાની ક્ષમતા. ત્રીજી અસર છે વનસ્પતિના બીજના વિકાસ, પરિપક્વતા અને સુસુપ્તતા જેવી જે ક્રિયાઓ છે જેમાં એ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે આગળ વાત કરી કે એની મહત્વની ભૂમિકા શામાં છે? પતન અને સુસુપ્તતાના નિયમન. તો વનસ્પતિની અંદર જ્યારે વિકાસની ક્રિયા થાય, પરિપક્વતાની ક્રિયા હોય અથવા તો સુસુપ્તતાની ક્રિયા હોય ત્યારે એમાં આ અંતઃસ્ત્રાવ જે છે એ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલું જ નહીં, દાખલા તરીકે બીજમાં જ્યારે સુસુપ્તતા સર્જાય ત્યારે પણ એને મદદરૂપ થાય છે. ઘણી વખત એવું બને કે બીજમાં સુસુપ્તાવસ્થા પ્રેરવામાં આવે. હવે બીજમાં સુસુપ્તતા પ્રેરવી એટલે શું એનું ઉદાહરણ તમને આપું. આપણે જુઓ કે આપણા ઘરની અંદર આપણે વર્ષ દરમિયાન ધાન્ય અથવા તો અન્ય આપણા જે ખોરાક જે છે એનો આપણે સંગ્રહ કરીએ છીએ. દાખલા તરીકે આપણે ઘઉંની અંદર ઘઉં છે, મકાઈ છે, બાજરી છે, જવ છે, ઓટ છે, રાગી છે, ચોખા છે, જુદા જુદા પ્રકારની દાળો છે. તો આ બધાનો આપણે સંગ્રહ કરીએ, કઠોળનો સંગ્રહ કરીએ તો બધા બીજ છે. હવે તમે એ બીજને આખું વર્ષ દરમિયાન આપણે ઘરની અંદર ભરતા હોઈએ છીએ, કારણ કે આપણે આખા વર્ષ દરમિયાન એનો ઉપયોગ કરવાનો. અથવા તો એ બીજનો જો આપણે ખેતીની અંદર ઉપયોગ કરતા હોઈએ તો બીજા વર્ષે આપણે એને બીજ તરીકે વાવવાનો ઉપયોગ કરીએ છીએ. તો એ સમય દરમિયાન આવા જે બીજ છે એને આપણે સૂકવી તડકામાં અને એમાંથી મોટા ભાગનું પાણી જે છે એ દૂર કરી દેવામાં આવે. આને પણ બીજ સુસુપ્તતા. તો જ્યારે બીજના અંકુરણ માટે પ્રતિકૂળ પરિસ્થિતિ ના હોય ત્યારે આ અંતઃસ્ત્રાવ જે છે એ બીજમાં સુસુપ્તતાને પ્રેરે છે અને બીજને શુષ્ક તેમજ વૃદ્ધિ માટેના જે
પ્રતિકૂળ પરિબળો જે છે એનાથી બચાવે છે. આ પણ જરૂરી છે. બીજમાં સુસુપ્તતાની પ્રેરવાનું પણ જરૂરી છે. એવું જરૂરી આમ તો જોવા જઈએ તો બીજ સુસુપ્તતા એ વનસ્પતિ માટે અંકુરણ માટે નુકસાનકારક છે, પણ આવી પ્રતિકૂળ પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે એમાં બીજમાં સુસુપ્તતા પ્રેરવાની જરૂરી છે. અને એ કાર્ય જે છે એ આ એબ્સિસિક અંતઃસ્ત્રાવ હોર્મોન્સ ચેન્જ કરે છે, જેના કારણે બીજની જીવિતતા જે છે એ ટકી શકે છે, બચી શકે છે. જો બીજના જીવિતતા ટકે તો જ એ બીજ અનુકૂળ પર્યાવરણમાં ઉગી શકે, અંકુરણ પામી શકે. ઘણી વનસ્પતિના બીજની અંદર આવી સુસુપ્તતા જે છે એ થોડાક દિવસોની, મહિનોની, વર્ષોની પણ હોય છે. ઘણા એવા આપણને ઉદાહરણો મળેલા છે કે જેમાં 2000 વર્ષ જૂના બીજ અંકુરિત થયા છે. તો એના માટે જવાબદાર કોણ છે? આ એબ્સિસિક એસિડ, વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. એટલે ફાયદાકારક પણ છે, ભલે અવરોધક છે પણ એ ફાયદાકારક એની અસર છે. મોટાભાગની અસરો બધી ફાયદાકારક અથવા તો નુકસાન બંને પ્રકારની હોય. ઘણી બધી પરિસ્થિતિઓમાં જિબ્રેલિક એસિડ જે છે એના માટે આ એબ્સિસિક એસિડ જે છે એ પ્રતિરોધક ભૂમિકા ભજવે છે અથવા તો વિરુદ્ધ. એબ્સિસિક એસિડ જિબ્રેલિન કરતા વિરુદ્ધ પ્રકારની ભૂમિકા ભજવતો હોય છે, પ્રતિરોધક અસર. મેં આગળ વાત કરી કે જ્યારે બીજનું અંકુરણ થતું હોય ત્યારે બીજમાં જિબ્રેલિક એસિડ ઉત્પન્ન થાય, અને જિબ્રેલિક એસિડની અસર શું છે આપણે આગળ ભણીએ તો જિબ્રેલિક એસિડ જે છે એ વનસ્પતિમાં બીજના અંકુરણને ઉત્તેજવાનું કામ કરે છે અથવા તો પ્રેરવાનું કામ કરે છે. પણ કેટલીક વખત બીજમાં આ જિબ્રેલિક એસિડના બદલે એબ્સિસિક એસિડનું પ્રમાણ વધી જાય, વધારે ઉત્પન્ન થઈ જાય તો જિબ્રેલિક એસિડની અસરને શું કરે છે? નાબૂદ કરી નાખે છે, અથવા તો એની અસર પ્રવૃત્તિ ઘટાડી દે છે. એટલે એના પરિણામે બીજનું અંકુરણ થઈ શકતું નથી. પણ પછી અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય અને જેમ જેમ ન્યુક્લિક એસિડનું પ્રમાણ વધી જાય અને એબ્સિસિક એસિડનું પ્રમાણ ઘટે ત્યારે એબ્સિસિક એસિડની અસર ઘટી જાય છે અને જિબ્રેલિક એસિડની અસર જે છે વધે છે. એટલે ઘણી બધી પરિસ્થિતિઓમાં આ એબ્સિસિક એસિડ જે છે એ જિબ્રેલિક એસિડ માટે પ્રતિરોધક અથવા તો વિરુદ્ધ ભૂમિકા ભજવતો આપણને જોવા મળે છે. તો આ છે એબ્સિસિક એસિડ, એબ્સિસિન અથવા તો તણાવ અંતઃસ્ત્રાવ સ્ટ્રેસ હોર્મોન અથવા તો ADA ની કેટલીક દેહધાર્મિક અસરો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે 4 અસરો છે એમાંથી કેટલીક અસરો જે છે એ પોઝિટિવ છે જ્યારે કેટલીક છે નેગેટિવ છે. મેં અગાઉ તમને કીધું કે વનસ્પતિય નિયામકો જે છે અંતઃસ્ત્રાવ છે એની ભૂમિકા બે પ્રકારની છે. એક છે પ્રતિપોષી. પ્રતિ એટલે વિરુદ્ધ, પોષી એટલે ઉત્તેજક. તો પોષણ વધારવું, ઉત્તેજવું એના વિરુદ્ધની ક્રિયા પ્રતિ બંને પ્રકારની અંતઃસ્ત્રાવની અસર હોય છે. અવરોધકનો અર્થ એવો નથી કે બધી જ રીતે વનસ્પતિને અવરોધે નુકસાન કરે. અમુક જ ક્રિયાઓને અસર કરે અવરોધક તરીકે, જ્યારે અમુક ક્રિયાઓની અંદર એ પોષક તરીકેનું કાર્ય કરતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બીજો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે એબ્સિસિક એસિડ એની આપણે અસરોની વાત. અહીંયા આગળ આપણે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોના જે 5 સમૂહ છે એ 5 સમૂહની વાત કરી. પહેલા આપણે ઓક્સિનની વાત કરી, ત્યાર પછી જિબ્રેલિનની વાત કરી, ત્યાર પછી આપણે સાઇટોકાઇનની વાત કરી. આ ત્રણેય જે છે એ વૃદ્ધિ પ્રેરક છે. એવું નથી કે વૃદ્ધિ પ્રેરક એકલા જ છે અથવા વિદ્યુત પ્રેરક તરીકે એકલી જ અસર દર્શાવે છે. કેટલીક ક્રિયાઓ અવરોધક તરીકે પણ કામ કરે છે. જ્યારે બીજા 2 સમૂહ જે છે એમાં એક છે ઇથિલિન અને એબ્સિસિક એસિડ. મહત્વની એની મોટાભાગની અસરો અવરોધક છે, કેટલીક અસરો એની ફાયદાકારક છે. તો આ જે આપણે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની જે આપણે વાત કરી કે જે આપણે એનો ઇતિહાસ જોયો, એનું સંશોધન જોયું, એના જુદા જુદા પ્રકારો સમૂહો જે છે દરેકની શોધ કેવી રીતે થઈ, એની લાક્ષણિકતાઓ શું છે, એની દેહધાર્મિક અસરો શું છે એ આપણે વાત કરી. હવે આ જ બાબતોને આપણને ટૂંકા પ્રશ્ન સ્વરૂપે તમને પૂછે કે ભાઈ વનસ્પતિના વૃદ્ધિ નિયામકોની
અસરો સંક્ષિપ્તમાં જણાવો. આવો પ્રશ્ન તમને પૂછે તો શોર્ટની અંદર આ બધા જ અંતઃસ્ત્રાવની સમરી અસર શું છે આપણે જણાવીએ. તો કેવી રીતે જણાવી શકાય? તો આપણે આ રીતે જુદા જુદા મુદ્દાઓ દ્વારા એનો જવાબ આપણે લખી શકીએ. વનસ્પતિઓની વૃદ્ધિ, વિભેદન અને વિકાસ એની માટે એક કે એક કરતા વધારે અથવા તો અન્ય પ્રકારના કોઈકને કોઈક અંતઃસ્ત્રાવની ભૂમિકા રહેલી છે. આ પાંચ સમૂહના જે અંતઃસ્ત્રાવો છે એ પાંચ સમૂહના અંતઃસ્ત્રાવોની કોઈકને કોઈક ભૂમિકા વનસ્પતિના વૃદ્ધિ, વિભેદન અને વિકાસની અંદર રહેલી છે. આવી જે ભૂમિકા જે છે એ બે પ્રકારની હોઈ શકે, કાં તો પૂરક અથવા તો પ્રતિરોધક. ફરીવાર મેં વાત કરી પ્રતિકોષી નિયમન. પૂરક એટલે સપોર્ટિંગ અને પ્રતિરોધક એટલે વિરુદ્ધ, ઓપોઝિટ. તો આવા બંને પ્રકાર પૈકી કોઈ પણ પ્રકારની ભૂમિકા જે છે એ દરેક વનસ્પતિના વૃદ્ધિ નિયામકોની વૃદ્ધિ, વિભેદન અને વિકાસની ક્રિયામાં પણ જોવા મળે છે. આવી જે ભૂમિકા જે છે એ કાં તો વ્યક્તિગત રીતે અથવા તો સંયુક્ત રીતે સહાયક હોઈ શકે, મદદરૂપ થાય છે. કોઈ પણ એક વ્યક્તિગત ક્રિયાની અંદર અથવા તો સંયુક્ત ક્રિયાઓની અંદર એની અસર સહાયક તરીકેની હંમેશા હોય છે. ત્રીજી બાબત છે કે વનસ્પતિના જીવનમાં ઘણી ઘટનાઓ એવી છે કે જેમાં એક કરતા વધારે પીજીઆર આંતરિક ઘટનાઓને અસર કરે છે. વનસ્પતિના દેહની અંદર થતી જે આંતરિક જે ધાર્મિક ક્રિયાઓ છે એને પણ આ ઘણી ઘટનાઓમાં આ પીજીઆર જે છે એ અસર કરતા હોય છે. દાખલા તરીકે બીજ અથવા તો કલિકામાં સુષુપ્તાવસ્થા. વનસ્પતિના બીજના અંકુરણ અથવા તો કલિકાના વૃદ્ધિના સુષુપ્તા જે છે એની અંદર પણ આવી અસર જે છે એ આપણને જોવા મળે. અથવા તો પતનની ક્રિયા, પર્ણપતન, ફળપતન, કલિકા પતન વગેરે એની ક્રિયાની અંદર પણ એની અસર જોવા મળતી હોય છે. વૃદ્ધત્વ કે જીર્ણતાની અંદર પણ એની અસર જોવા મળે છે. અગ્રીય પ્રભાવિતા જે છે આવી ઘટનાઓમાં પણ આ જે અંતઃસ્ત્રાવો જે છે એ આંતરિક ઘટનાઓને અસર કરતા હોય છે. પછી એ અસર ગમે તે હોય છે, પૂરક પણ હોઈ શકે અથવા તો પ્રતિરોધક પણ હોય છે. પીજીઆરની ભૂમિકા ખાસ કરીને આંતરિક નિયંત્રણની છે. આપણે વાત કરી કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો જે છે એ કયા પ્રકારના પરિબળો છે? આંતરિક અથવા તો અંતઃ અથવા તો આંતરકોષીય અથવા તો જનીનિક. એટલે આંતરિક નિયંત્રણની અંદર આ અંતઃસ્ત્રાવ જે છે એ ખાસ કરીને જનીનિક નિયંત્રણ તેમજ બાહ્ય પરિબળો જે છે એની સાથે વૃદ્ધિ તેમજ વિકાસમાં મહત્વ ભૂમિકા ભજવતા હોય છે. વૃદ્ધિની ક્રિયામાં કોઈ પણ પરિબળ જવાબદાર હોય, બાહ્ય પરિબળ હોય કે આંતરિક પરિબળ હોય, તો પણ આ પરિબળની અસરને આ નિયામકો જે છે જુદા જુદા પાંચ સમૂહના એ આપણને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા જોવા મળે છે વૃદ્ધિ અને વિકાસમાં. ઘણા બધા બાહ્ય પરિબળો છે. દાખલા તરીકે તાપમાન અને બીજું છે પ્રકાશ. તો તાપમાન અને પ્રકાશ એવા પરિબળ છે કે જે વૃદ્ધિ અને વિકાસની ક્રિયાનું નિયંત્રણ કરે છે. વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસની ક્રિયા માટે પ્રકાશ અને તાપમાન બે સૌથી મહત્વના પરિબળ છે. એ સિવાય પણ બીજા બાહ્ય પરિબળો છે, દાખલા તરીકે પાણી છે, ઓક્સિજન છે, પોષક દ્રવ્યો છે, એ પણ જરૂરી છે. પણ સૌથી મહત્વની અસર જે છે એ તાપમાન અને પ્રકાશની હોય છે. તો આવા બાહ્ય પરિબળોમાં જ્યારે આ અંતઃસ્ત્રાવો જે છે એ એની આંતરિક ઘટનાઓની ક્રિયામાં નિયંત્રક તરીકેની મહત્વની ભૂમિકા ભજવે છે. કેટલીક ક્રિયાઓ એવી છે અથવા તો ઘટનાઓ એવી છે કે જેમાં આ વૃદ્ધિ નિયામક અંતઃસ્ત્રાવોની મહત્વની ભૂમિકા જે છે એ આપણને જોવા મળે છે. અને આવી જે ક્રિયાઓ છે એમાં એક છે વાસંતીકરણ. અને આ જે વાસંતીકરણની જે ઘટના જે છે કે જે તાપમાન આધારિત છે. તાપમાન પરિબળ જે છે
એ તાપમાન પરિબળ આ વાસંતીકરણની ક્રિયામાં અસર કરે છે. પુષ્પ સર્જનની ક્રિયા જે છે એમાં પ્રકાશ પરિબળ જે છે અસર કરે છે. સુષુપ્તતા જે છે એના માટે બાહ્ય અને આંતરિક બંને પ્રકારના પરિબળો જવાબદાર છે. જ્યારે બીજાંકુરણ માટે પણ બાહ્ય અને આંતરિક પરિબળો અને વનસ્પતિની હલનચલનની અંદર પણ આ બાહ્ય અને આંતરિક પરિબળો જે છે એ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે અથવા તો અસર કરતા હોય છે. ત્યારે એવા સંજોગોની અંદર આ પીજીઆર જે છે એ આંતરિક ક્રિયાઓના નિયંત્રણ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. વૃદ્ધિ વિકાસની જે ક્રિયા છે એ ક્રિયામાં એનું સૌથી વધારે મહત્વની ભૂમિકા આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની અસરો કે જે આપણે પ્રશ્ન પૂછે કે ભાઈ સંક્ષિપ્તમાં જણાવો, વર્ણવો, તો આપણે આ રીતે એનો જવાબ જે છે એ ટૂંકમાં વર્ણવી શકીએ. ટૂંકમાં વનસ્પતિની અસર જે નિયામકોની અસર જે છે એ પૂરક કે પછી પ્રતિરોધક કોઈ પણ પ્રકારની હોય, કાં તો એ સંયુક્ત પણ હોય અથવા તો એ વ્યક્તિગત પણ અસર ધરાવતો હોય, એક અથવા તો એક કરતાં વધારે ઘટનાઓ પર અસર કરતો હોય. ખાસ કરીને વનસ્પતિના વૃદ્ધિ, વિભેદન અને વિકાસને અસર કરે. તો આ વૃદ્ધિ નિયામકો છે કે જે કેટલીક ક્રિયાઓમાં પ્રેરક અને કેટલીક ક્રિયાઓમાં અવરોધક તરીકેની આપણને મહત્વની અસરકારક ભૂમિકાઓ છે એ ભૂમિકાઓ ધરાવતા જોવા મળે છે અથવા તો એની અસરો જે છે આપણને જોવા મળે છે.